હાસોદના દંતરાય ગામે અલૌકિક ધામ હનુમાન ટેકરી મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસમાં ઉમટતા ભક્તો। હનુમાન ટેકરી ખાતે માતા અંજલિના ગોદમાં બાળ સ્વરૂપમાં ભગવાન હનુમાનજી બિરાજમાન હોવાથી શ્રી રામ ભક્ત હનુમાનજી અહીં માતા અંજલિ સાથે નિવાસ કરે છે। અહીં શનિદેવ તેમજ નવગ્રહના પણ ભવ્ય મંદિર આવેલા છે। નર્મદા પરિક્રમા કરવા નીકળેલા એક પરિક્રમાવાસી રામેશ્વર દાસજી આ સ્થાન ઉપર આવી વસી ગયા। ગ્રામજનોની મદદથી રામ આશ્રમ ઊભો કરી આ સ્થાનને હનુમાન ટેકરીથી પ્રચલિત કર્યું। નર્મદા ખંડમાં એકમાત્ર અહીં જ અંજલિ માતાના ગોદમાં બિરાજમાન બાળ હનુમાનજીના દિવ્ય દર્શન થાય છે। અંજલિ માતાના મંદિર ઉપર જ ભગવાન હનુમાનજી દિવ્ય સ્વરૂપે બિરાજમાન છે। પવિત્ર શ્રાવણ માસમાં દૂર દૂરથી ભક્તો દર્શનાર્થે ઉમટી પડે છે કે અહીંયા બાળ હનુમાન જે અંજની માતાના ગોદમાં વિરાજમાન છે એવું દુર્લભ તીર્થસ્થાન છે। સમગ્ર ભારતમાં તમને આવું તીર્થસ્થાન જોવા ના મળે કે જ્યાં અંજની माता અને हनुमान जी एक साथ હોય। हाँ जी, मेरा नाम रामेश्वर दास त्यागी है। मैं बरसों पहले परिक्रमा में आया था। मुझे लगा कि मैं परिक्रमा वासियों की सेवा के लिए एक आश्रम बनाया, यहाँ पर हनुमान टेकरी का निर्माण किया, हनुमान जी का भव्य मंदिर बनाया, हनुमान टेकरी धाम से प्रचलित हुआ। यहाँ की विशेषता है कि अंजनी माता का मंदिर जिसमें बाल स्वरूप हनुमान जी अंजनी माता की गोद में विराजमान हैं।